રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામ દ્વારા YMCA ગ્રાઉન્ડ ખાતે કિડનીના દર્દીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિડની સંબંધિત બીમારીઓથી પીડિત દર્દીઓ, તેમના પરિવારજનો અને આરોગ્ય નિષ્ણાતો એકત્ર થયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિડનીના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો, દર્દીઓને પ્રોત્સાહન આપવાનો અને સહકાર તથા સંવેદનાથી ભરેલું વાતાવરણ સર્જવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોજ મસ્તી ભરી રમતો સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. કિડનીની સમસ્યાઓને સફળતાપૂર્વક હરાવી જીવનમાં નવી આશા મેળવી ચૂકેલા દર્દીઓએ પોતાના પ્રેરણાદાયી અનુભવ રજૂ કર્યા હતા. ઉપરાંત તમામ ઉપસ્થિતો માટે રિફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ દર્દીઓમાં સકારાત્મકતા વધારવાનો, તેમનું મનોબળ મજબૂત બનાવવાનો અને કિડનીના રોગોમાં સમયસર નિદાન, યોગ્ય સારવાર તથા જીવનશૈલીમાં સુધારાની મહત્વતા વિશે સંદેશ પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં 100થી વધુ કિડની દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે વર્લ્ડ કિડની ડેની ઉજવણી અર્થપૂર્ણ અને યાદગાર બની હતી. કાર્યક્રમ દ્વારા દર્દીઓને એકબીજાને મળવાની, પોતાના અનુભવો વહેંચવાની અને જીવનના સંઘર્ષમાં એકબીજાથી પ્રેરણા મેળવવાની અનોખી તક મળી હતી. નમસ્તે, મારું નામ ડૉક્ટર જયમીન સોમાણી છે. હું કિડની સ્પેશિયાલિસ્ટ છું અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવું છું. આજ સાહેબ ડૉક્ટર અમિત પોલારા સાહેબ એ યુરો સર્જન છે, કિડનીના સર્જન. મેડમ ડૉક્ટર જયા તિલવાણી મેડમ એ પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ, બાળકોના કિડની સ્પેશિયાલિસ્ટ છે. આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે અમે સૌ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ભેગા થઈ અને આ દિવસની ઉજવણી કરી છે, જેમાં હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા તમામ દર્દીઓ, અમારો સ્ટાફ અને મેનેજમેન્ટ બધાએ મળીને આ દિવસની ઉજવણી કરી છે, જેનો ઉદ્દેશ દર્દીઓમાં કિડની વિશેની થોડી જાગૃતતા લાવવાનો, પ્લસ એમને થોડું મનોરંજન થાય, મન હળવું થાય અને આ દિવસ યાદગાર બને એના પ્રયત્ન કર્યા છે. અને સર્વિસ રિલેટેડ વાત કરીએ તો સ્ટર્લિંગ હોસ્પિટલમાં કિડની રિલેટેડ તમામ સુવિધાઓની તપાસથી લઈને સારવાર બધી જ ઉપલબ્ધ છે, જેમાં ડાયાલિસિસ માટેનું કેથેટર, ક્રોનિક કિડની ડિઝીઝનું મેનેજમેન્ટ, કિડનીની બાયોપ્સી, કિડનીનું મેડિકલ મેનેજમેન્ટ, ICUની અંદર ગંભીર બીમારીઓ સાથે લડતા પેશન્ટનું ડાયાલિસિસ, એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે સાથે અમારી પાસે સર્જન ડૉક્ટર પણ છે, તો કિડનીને લગતી જે બી સર્જરી હોય, પથરીની સર્જરી થઈ ગઈ, પ્રોસ્ટેટની સર્જરી થઈ ગઈ, કેન્સરની સર્જરી થઈ ગઈ, એ પણ બધી સુવિધા ઉપલબ્ધ છે. બાળકોમાં કિડનીના રોગો હોય કે પેશાબમાં પ્રોટીન જતું હોય કે બાળકોની કિડની ફેલ થઈ હોય તો એના માટે પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ પણ મેડમ અહીંયા સારવાર આપવા માટે ઉપલબ્ધ છે. કિડની માટે એક જ છત નીચે બધી જ સારવાર આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.